ગોળ કયો વપરાયો છે તે મહત્ત્વનું નથી ચીક્કીમાં, પણ પાઈ કઈ રીતે લીધી છે તેના પર જ ડિપેન્ડ છે કે ચીક્કી કેવી બનશે. તો આજે આપણે 3 અલગ અલગ પ્રકારના ગોળનો ઉપયોગ કરીને ચીક્કી બનાવીશું. દેશી ગોળ, ચીક્કીનો ગોળ અને કોલ્હાપુરી ગોળ. કોઈ પણ ગોળ હોય પણ પાઈ જો સરસ લેવાઈ હશે તો ચીક્કી એકદમ સરસ જ બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે સૌથી પહેલાં બનાવીશું ચીક્કીનો ગોળ અને કોલ્હાપુરી ગોળ મિક્સ કરીને બનાવેલી ચીક્કી. તો મેં અહીંયા ટોટલ 200 ગ્રામ ગોળ લીધો છે, 100 ગ્રામ ચીક્કીનો અને 100 ગ્રામ કોલ્હાપુરી ગોળ. ચીક્કીનો ગોળ થોડો ગરમ હોય છે એવું મેં સાંભળ્યું છે, એટલે હું સાથે કોલ્હાપુરી ગોળ મિક્સ કરું છું. એકલા ચીક્કીના ગોળમાંથી બનાવી હોય તો પણ ચીક્કી બને જ છે. હવે લઈ લઈએ પેન. પેન એ પ્રકારનું લેવાનું કે ગોળ ચોટે નહીં. તો 2 થી 3 બેચ બનાવવા હશે ચીક્કીના તો આરામથી બની જશે. હવે અહીંયા 200 ગ્રામ મેં ગોળ લીધો છે તો લેવાનું છે 2 ટેબલ સ્પૂન પાણી. 100 ગ્રામ હોય તો 1 ટેબલ સ્પૂન, 200 ગ્રામ છે એટલે 2 ટેબલ સ્પૂન પાણી લઈ લઈએ. ચમચી અહીંયા મેં આપણે જે રેગ્યુલર યુઝમાં વાપરતા હોઈએ તે જ લીધી છે. હવે ગોળ ઓગળે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે. ફાસ્ટ ગેસ રાખશો તો ગોળ તરત જ ઓગળી જશે અને ગરમ પેનના લીધે ઉપરથી લાલ પણ ફટાફટ થઈ જશે. ઉપરથી લાલ દેખાય એટલે આપણે પાણીમાં નાખીને પાઈ ચેક કરીએ, પણ પાઈ આવી ન હોય એટલે ફરી થોડી વાર થવા દઈએ. તો તેના લીધે ગોળ થોડો કાળાશ પડતો પણ થઈ જશે અને ચીક્કી બન્યા પછી કડવી પણ લાગશે. ચીક્કી બનાવવામાં થોડી ધીરજ રાખશો તો રિઝલ્ટ એકદમ સરસ આવશે. તો હવે અહીંયા મને 5 મિનિટ લાગી છે ગોળ ઓગળતા. મીડિયમ ટુ સ્લો ગેસ પર ગોળ ઓગળી ગયો છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને જ્યાં સુધી પાઈ થાય નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રહેવા દેવાની છે. ચીક્કીના 2 થી 3 બેચ જો સાથે બનાવવાના હોય તો પહેલો બેચ જ્યારે બનાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે ટાઈમ જોઈને એમ કામ કરશો તો પછી બીજા 2 બેચમાં કે 3 બેચમાં તમારે ગોળને પાણીમાં નાખીને પાઈ ચેક નહીં કરવી પડે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી પછી 4 મિનિટ જેવું થયું છે તો એક વખત પાણીમાં નાખીને પાઈ ચેક કરી લઈએ. પાણીમાં ગોળ થોડો ઠંડો થાય પછી ચેક કરવાનો. તો આ રીતે જો તાર થતો હોય તો હજી પાઈ થવાને થોડી વાર છે. આ સ્ટેજ પર પાઈ જોતાં એવું લાગે કે વધારે લાલ થઈ ગઈ છે, પણ દાણા મિક્સ થાય એટલે ચીક્કીનો કલર એકદમ પ્રોપર દેખાય છે, એટલે પાઈ બનાવતી વખતે ગભરાવાનું નહીં. ફરી પાછું 3 મિનિટ પછી મેં પાણીમાં નાખીને ગોળ ચેક કર્યો તો હવે આ રીતે એકદમ સરસ તૂટી જાય છે. તો પાઈ અહીંયા પ્રોપર થઈ ગઈ છે. તો હવે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લાસ્ટમાં એડ કરી દેવાનું. આ રીતે છેલ્લે ઘી નાખવાથી ચીક્કી એકદમ શાઇનિંગવાળી બને છે. ગેસની ફ્લેમ મેં હવે બંધ કરી દીધી છે પાઈ થઈ ગઈ છે એટલે. ઘી મિક્સ થાય એટલે હવે મિક્સ કરી દઈએ શેકીને ફોતરા કાઢીને રાખેલી સિંગ. સિંગને શેકીને ફોતરા કાઢીને પછી જ લેવાની છે ચીક્કી માટે. અહીંયા થોડું ફટાફટ કામ કરવાનું છે. ગેસની ફ્લેમ બંધ જ છે. મિક્સ કરી દઈએ પ્રોપર અને લઈ લઈએ સિલિકોન સીટ પર ઘી લગાવીને તૈયાર કરેલી સિલિકોન સીટ મેં લીધી છે. તમે બટર પેપર પણ લઈ શકો અને બેમાંથી કાંઈ ન હોય તો કોથળી પર પણ ચીક્કી બહુ જ સરસ વણાય છે. અહીંયા મારાથી વિડીયોનો એંગલ બરાબર સેટ નથી થયો. વિડીયોનો એંગલ સેટ કરવા જાઓ તો ચીક્કી કઠણ થઈ જાય, વણતા ફાવે નહીં, એટલે મારાથી અહીંયા પ્રોપર બતાવાયું નથી. પણ વણવા માટે પણ જો ચીક્કીનું વેલણ હશે તો એકદમ સરસ ચીક્કી વણાઈ જશે. અને પછી એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે કટ આપી દેશો એટલે ઠંડી થયા પછી એકદમ સરસ પીસ નીકળશે. તો કોલ્હાપુરી અને ચીક્કીનો એમ બંને ગોળ મિક્સ કરીને બનાવેલી ચીક્કી અહીંયા તૈયાર છે. તો આ ચીક્કીને બનતા ટોટલ 12 મિનિટ જેવો સમય લાગ્યો છે. 5 મિનિટ મીડિયમ ટુ સ્લો ગેસ પર અને 7 મિનિટ એકદમ સ્લો ગેસ પર, એ રીતે ટોટલ 12 મિનિટ થઈ છે. તો હવે આગળના 2 બેચ મેં બનાવ્યા તે મેં આ રીતે ટાઈમ જોઈને જ બનાવ્યા છે. પછી દરેક વખતે હું પાઈ ચેક નથી કરતી. પછી સેમ એ જ રીતે મેં કોલ્હાપુરી ગોળમાંથી પણ ચીક્કી બનાવી. 2 ચમચી પાણી નાખીને મીડિયમ ટુ સ્લો ગેસ પર ગોળને ઓગળવા દીધો. ગોળ ઓગળી ગયો એટલે 7 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ પર થવા દીધો. પાઈ થઈ ગઈ એટલે 1 ચમચી ઘી નાખીને ફટાફટ દાણા નાખીને બટર પેપર પર ચીક્કી વણી લીધી. પહેલો બેચ બનાવ્યો તે મેં સિલિકોન સીટ પર વણી, બીજો બેચ બટર પેપર પર, અને આ બેમાંથી કાંઈ ન હોય તો પ્લાસ્ટિકની કોથળી જે મધુર ખાંડની આવે છે તેના પર પણ ચીક્કી બહુ જ સરસ વણાય છે. આ રીતે પેપર વાળીને વણી લેશો એટલે એકદમ સરસ સ્ક્વેર જેવો શેપ આવી જશે. તો પીસ પણ એકદમ સરસ નીકળશે. ગરમ ગરમમાં જ કટ આપી દઈએ એટલે પીસ એકદમ સરસ નીકળી જાય. તો આ થઈ ગઈ કોલ્હાપુરી ગોળમાંથી બનાવેલી ચીક્કી. ઘણા લોકોને કન્ફ્યુઝન હોય કે કયા ગોળમાંથી ચીક્કી બનાવી, પણ કોઈ પણ ગોળ લ્યો ચીક્કી સરસ જ બનશે.
પાઈ કરવામાં જ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે પ્રોપર ધ્યાન રાખીને બનાવશો, ગેસની ફ્લેમનું ધ્યાન ખાસ રાખવાનું છે, તો ચીકી ડબ્બામાં ભર્યા પછી એકબીજા સાથે જે ચોંટી જાય છે તે ચોંટશે પણ નહીં. અને લાસ્ટ બેચ મેં બનાવ્યો દેશી ગોળમાંથી. દેશી ગોળના લીધે ચીકીનો કલર થોડો ડાર્ક આવશે, બાકી કોઈ ફરક પડતો નથી. તો તૈયાર છે અહીંયા 3 અલગ અલગ પ્રકારના ગોળની ચીકી. ઉત્તરાયણ હવે એકદમ નજીકમાં જ છે, તો તમે પણ આ રીતે ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારાથી ચીકી બરાબર બની કે નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.